નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 4 લક્ષ્ય સ્વાધ્યાય 4.1નો ક્વેશ્ચન નંબર 1ના 4 દાખલાઓ જોઈશું. ક્વેશ્ચન 1માં લખેલું છે કે નીચેના દાખલાઓ માટે માનાંક અને અંતરાલ સ્વરૂપમાં આપણે ફેરવવાનું કીધું છે. તો સૌપ્રથમ આપણે મિત્રો માનાંક સ્વરૂપનું સૂત્ર લખીશું કે માનાંક સ્વરૂપ બરાબર માનાંકમાં x માઇનસ a માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટા. આ રીતના કંઈ આપણે ડેલ્ટા કરીશું. હવે મિત્રો આપણને બે રકમ આપી છે. પહેલા દાખલામાં 4નું 0.4 સામીપ્ય. તો અહીં જે 4 છે એને આપણે એ સમજીશું, જ્યારે 0.4 જે છે એને આપણે ડેલ્ટા સમજીશું. તો અહીં સામીપ્ય સ્વરૂપ એટલે કે કેપિટલ N અને જે 4 જે છે એને લખીશું એટલે કે A અને 0.4 એટલે કે ડેલ્ટા. આ કિંમતો આપણે આમાં મૂકીશું. માનાંકમાં x માઇનસ a એટલે કે 4 અને લેસ ધેન ડેલ્ટા એટલે કે 0.4. તો આ મિત્રો આપણું માનાંક સ્વરૂપ છે. ત્યારબાદ આપણે અંતરાલ સ્વરૂપ જોઈએ. તો અંતરાલ સ્વરૂપ બરાબર એનું સૂત્ર થશે કૌંસમાં a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. એટલે કે a તો અહીં પણ આપણે લખીશું કે n a એટલે કે 4 અને 0.4 એટલે કે ડેલ્ટા. તો 4 માઇનસ 0.4 અને 4 પ્લસ 0.4. તો 4માંથી 0.4 માઇનસ કરીશું તો આન્સર આવશે 3.6 અને 4 પ્લસ 0.4 કરીશું તો આન્સર આવશે 4.4. તો મિત્રો આ આપણું અંતરાલ સ્વરૂપ છે. ત્યારબાદ બીજા નંબરનો દાખલો જોઈએ. એમાં પણ આપણે માનાંક અને અંતરાલ સ્વરૂપ લખીશું. તો માનાંક સ્વરૂપ બરાબર માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. એટલે કે n x a એટલે કે 2 અને ડેલ્ટા એટલે કે 0.02 બરાબર x માઇનસ a એટલે કે x માઇનસ a એટલે કે 2 અને લેસ ધેન ડેલ્ટા એટલે કે 0.02. આ આપણું માનાંક સ્વરૂપ છે. જ્યારે આપણે અંતરાલ સ્વરૂપ શોધીશું તો અંતરાલ સ્વરૂપ બરાબર કૌંસમાં a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. એટલે કે n 2 0.02 બરાબર 2 માઇનસ 0.02 અલ્પવિરામ 2 પ્લસ 0.02. હવે 2માંથી 0.02 માઇનસ કરીશ તો આન્સર આવશે 1.98 અને 2 પ્લસ 0.02 પ્લસ કરીશ તો આન્સર આવશે 2.02. તો આ આપણું અંતરાલ સ્વરૂપ છે. ત્યારબાદ આપણે વાત કરીએ દાખલા નંબર 3ની. તો એમાં છે 0 અને 0.05. તો માનાંક સ્વરૂપ બરાબર માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. એટલે કે n a છે આપણા 0 અને ડેલ્ટા છે આપણા 0.05 બરાબર x માઇનસ a એટલે કે x માઇનસ 0
લેસ દેન ડેલ્ટા એટલે કે 0.05. હવે એક્સમાંથી 0 માઇનસ કરીએ તો માનાંકમાં રહેશે એક્સ લેસ દેન 0.05. ત્યારબાદ આપણે શોધીએ અંતરાલ સ્વરૂપ. તો અંતરાલ સ્વરૂપ બરાબર કૌંસમાં એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા એટલે કે એન કૌંસમાં એ આપણા હતા 0, ડેલ્ટા હતા આપણા 0.05 એટલે કે 0 માઇનસ 0.05 અલ્પવિરામ 0 પ્લસ 0.05. તો 0માંથી 0.05 બાદ કરીશું તો આન્સર આવશે -0.05 અને 0 પ્લસ 0.05 પ્લસ કરીશું તો આન્સર આવશે પ્લસ 0.05. ત્યારબાદ આપણે ચોથો દાખલો જોઈએ. તો અંતરાલ સ્વરૂપ અહીં પહેલાં આપણે અંતરાલ સ્વરૂપ શોધી લઈએ, પછી માનાંક સ્વરૂપ શોધીશું. અંતરાલ સ્વરૂપ બરાબર એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા. તો એન એ છે આપણા -1 અને ડેલ્ટા છે 0.001. તો મિત્રો અહીં 0.001 છે, તેથી આપણે કેલ્ક્યુલેટર મદદથી સરવાળો બાદબાકી કરીશું. એ એટલે છે -1 માઇનસ ડેલ્ટા એટલે કે 0.001 અલ્પવિરામ એ પ્લસ ડેલ્ટા એટલે કે -1 પ્લસ 0.001. હવે અહીંયા બંને ચિહ્નો માઇનસ છે તો બંનેનો થશે સરવાળો, પરંતુ ચિહ્ન છે માઇનસ એટલે આપણો આન્સર આવશે માઇનસમાં. તો 1 વત્તા 0.001 તો થશે 1.001 પરંતુ માઇનસમાં. હવે 1 માઇનસ છે અને 0.001 પ્લસ છે તો 1માંથી 0.001 માઇનસ થશે તો આપણો આન્સર આવશે 1માંથી 0.001 માઇનસ થશે તો આપણો આન્સર આવશે 0.999. પરંતુ મોટાનું ચિહ્ન માઇનસ છે અને નાનાનું ચિહ્ન પ્લસ છે, તેથી આપણો જવાબ આવશે માઇનસમાં. ત્યારબાદ આપણે અંતરાલ સ્વરૂપ શોધ્યું. પહેલાં આપણે માનાંક શોધવાનું હતું, પરંતુ ભૂલથી અંતરાલ પહેલાં શોધ્યું છે. હવે આપણે માનાંક શોધી દઈએ. તો માનાંક સ્વરૂપ બરાબર માનાંકમાં x માઇનસ એ લેસ દેન ડેલ્ટા. તો માનાંક સ્વરૂપમાં n એ આપણે લખીશું -1 અને ડેલ્ટા છે 0.001. x માઇનસ એ એટલે x માઇનસ એ, પરંતુ એ તો માઇનસ છે તેથી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આપણે લખીશું 1 માનાંક પૂરું. ત્યારબાદ લેસ દેન છે તો લેસ દેન અને ડેલ્ટા, તો ડેલ્ટા છે 0.001. તો મિત્રો આ રીતે આપણે ફક્ત અંતરાલ સ્વરૂપનું સૂત્ર અને માનાંક સ્વરૂપના સૂત્ર પરથી કિંમતો મૂકતા આપણો જવાબ આવી જશે.